ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 9માં સજીવનો પાયાનો એકમ તેમાં આગળ વધીશું. ગયા લેક્ચરની અંદર આપણે કોષ રસ પટલ અને કોષ દિવાલ એ પછી એક પ્રયોગ પણ શીખ્યા હતા રસ સંકોચનનો. હવે જોઈશું કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્ર તમે ડુંગળીનો કોષ ભણ્યા હતા, એમાં કઈ રીતની રચના હતી? ડુંગળીના કોષની અંદર એમાં આ રીતની અંગિકાઓ તમને જોવા મળતી હતી. એના કોષ જ્યારે જોયો આપણે માઇક્રોસ્કોપની અંદર, તો આ રીતેની એના કોષો આપણને જોવા મળતા હતા. એક કેવી મધપૂડા જેવી રચનામાં જોવા મળે છે, નાના નાના ખાના. તો આને શું કહીશું આપણે? કોષ. અને એની વચ્ચે સેન્ટરમાં એક ઘાટો ભાગ આ રીતનો એક જોવા મળતો હતો, જેને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર. આ છે કોષ કેન્દ્ર. તો જુઓ, આ શું છે? બહાર જે આપેલું છે કોષો, જુદા જુદા કોષો, અને એની વચ્ચે જે ઘાટો ભાગ જોવા મળે છે એને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર. તો આજે આપણે આ જ વસ્તુ શીખવાની છે, કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર ક્યાં આવેલો હોય છે, એનું કાર્ય શું છે એ વિશે જોઈએ. પહેલાં તો આકૃતિ જુઓ. પહેલાં તો કોષોની અંદર સૌથી વચ્ચેનો પડ, વચ્ચે જે સેન્ટરમાં આવેલું હોય એને આપણે શું કહીએ છીએ? કોષ. તો કોષ વિશે લખીએ. કોષોમાં મધ્યમાં આવેલી રચનાને શું કહે છે? કોષ કેન્દ્ર. કોષોની અંદર જે વચ્ચે એની મધ્યમાં સેન્ટરમાં આવેલું હોય રચનાને એને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્ર કોષોની વચ્ચે આવેલું હોય છે. બીજો મુદ્દો એનો જોઈએ આપણે કે એને કોષ કેન્દ્ર, જેમ કે કોષ રસ પટલ જોયું હતું, એટલે કોષ કેન્દ્ર એ બેવડી દિવાલ ધરાવે છે. કોષ કેન્દ્ર એ બેવડી દિવાલવાળી રચના ધરાવે છે, જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે કોષ કેન્દ્ર પટલ, એને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ. જે કોષનું રક્ષણ કરતું હોય, પટલ એટલે રક્ષણ કરે એનું, કોષ કેન્દ્ર પટલ કહે છે. સમજીએ. આ જ કોષ જે એને થોડુંક ઝૂમ કરીને હું અહીંયા બતાવું તો આ કોઈક કોષ છે, એની વચ્ચે શું છે? કોષ કેન્દ્ર. અને આજુબાજુ શું હોય છે? કોષ રસ આવેલો હોય છે. આ રીતે આ છે કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્ર ક્યાં હોય છે? તો કોષની વચ્ચે મધ્યમાં આવેલી રચના છે એ, એટલે આખા કોષની સેન્ટરમાં. અને આ જ વસ્તુ હવે હું અહીંયા ઝૂમ કરીને બતાવું તમને, તો સમજો કે આ રીતે કોઈ કોષ છે અને એની અંદર આ રીતની બેવડી પડ દિવાલ, એટલે આ રીતે બે પડવાળી દિવાલ આપેલી હોય છે કે જેને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર પટલ. કેન્દ્રનું રક્ષણ કરતું હોય માટે આપણે એને શું કહીએ છીએ? કોષ કેન્દ્ર પટલ. પહેલાંની અંદર શું હતું? કોષ દિવાલનું રક્ષણ કરતું, એટલે કોષોનું રક્ષણ કરતું હતું, એને આપણે શું કહેતા હતા? કોષ રસ પટલ. જે કોષ રસ આવેલો કોષ કેન્દ્ર, એની બહાર શું હોય છે? કોષ રસ. અને બહાર જે આવેલો કોષ રસનું રક્ષણ કરતું એ કોષ રસ પટલ, જેને કોષીય પટલ પણ આપણે કહેતા હતા. બસ એ જ રીતે અહીંયા કેન્દ્ર, તો કેન્દ્રનું રક્ષણ કરતી દિવાલ જેને કહીશું કોષ કેન્દ્ર પટલ. અહીંયા તમે જોઈ શકો છો કે એ બેવડી દિવાલ ધરાવે છે. અંદર એક કોષ છે, એની બહાર પણ એક દિવાલ આપેલી હોય છે. તો કોષ કેન્દ્ર એ બેવડી દિવાલવાળી રચના ધરાવે છે, જેને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર પટલ. ત્રીજો મુદ્દો આપણે જોઈએ એમાં, તે દ્રવ્યોનું વિનિમય. અહીંયા જુઓ, આ કોષ કેન્દ્ર છે અહીંયા આપેલું. તો કોષ કેન્દ્ર શું કરશે? પહેલાં તો કોષ રસ પટલ વિશે આપણે જોયા ત્યારે શું કરતા હતા કે તે આપલે કરશે. આપણે એટલે કે વિનિમય. જરૂરી દ્રવ્ય હોય એને શરીરની અંદર લાવશે અને બિનજરૂરી દ્રવ્ય હોય એને શું કરશે? શરીરની
બહાર ફેંકશે. તો અહીંયા શું કરતું હતું, જ્યારે કોષ રસની કોઈ વસ્તુની જરૂર પડતી હતી, કોઈ જરૂરી દ્રવ્યની, તો એ પોતાના કોષ અહીંયા જે હોય છિદ્રો એ ઓપન કરી દે, એટલે ખોલી નાખશે. એટલે જે જરૂરી દ્રવ્યો છે એ ક્યાં આવી જવાના, અંદર, અને બિનજરૂરી દ્રવ્યો છે એ ક્યાં જતા રહેશે, કોષની બહાર. તો એ જ કાર્ય આ બંનેનું કોષ કેન્દ્ર પટલનું કાર્ય પણ એ જ છે. તો અહીંયા જુઓ કોષ કેન્દ્ર, તો કોષ કેન્દ્રની અંદર જે જરૂરી દ્રવ્યો છે એ શું કરશે, બહારના છિદ્રો આ ઓપન કરશે, એ ખોલી નાખશે. એટલે એના જરૂરી દ્રવ્યો ક્યાં આવશે, કોષ કેન્દ્રની અંદર, અને બિનજરૂરી હશે એ ક્યાં ફેંકશે, બહાર. પણ અહીંયા બહાર એટલે ક્યાં જવાનું, કોષ રસની અંદર. તો એ દ્રવ્યોનું વિનિમય ક્યાં કરશે, કોષ રસની અંદર. સમજ્યા? જ્યારે આપણે ઓક્સિજન લેતા હતા ત્યારે એ ક્યાંથી આવતો હતો, હવામાંથી લેતા હતા, અને કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકતા હતા તો પાછો ક્યાં જવાનો હતો, હવાની અંદર. તો અહીંયા શું થશે, આ બહાર ફેંકશે પણ ક્યાં જશે, કોષ રસની અંદર. જે બાજુ એની આગળ આવેલું છે કોષ રસનું પડ છે એના ઉપર ત્યાં, અને એ કેનું કોઈ પણ જરૂરી દ્રવ્ય છે એ મેળવશે ક્યાંથી, તો એ પણ એ કોષ રસની અંદર એ કોષ અંગિકા દ્વારા મેળવશે. અંગિકાઓ વિશે પણ આપણે આગળ અભ્યાસ કરીશું, પણ એ પહેલાં અહીંયા જ લખીએ કે તે દ્રવ્યોનું વિનિમય ક્યાં કરશે, વિનિમય કોષ રસમાં કરે છે. ક્લિયર થયું કે તે દ્રવ્યોનું વિનિમય ક્યાં કરશે, કોષ રસની અંદર. કોષને જરૂરી જે કોષ કેન્દ્રમાં જરૂરી દ્રવ્યો છે એ કોષ રસની અંદરથી મેળવશે પણ ખરા, અને બિનજરૂરી જે દ્રવ્યો છે એ કોષ રસમાં બહાર નિકાલ કરશે. તો દ્રવ્યોનું વિનિમય કોષ રસમાં કરે છે. હવે જોઈએ આપણે કોષની કાર્યો. કોષ કાર્યો શું કરે છે, તો કોષના કાર્યો વિશે સમજીએ આપણે. તો કોષ, જેમ આપણે કે કોષ, અહીંયા કોષ જે કેન્દ્ર છે, કોષ કેન્દ્રના કાર્યો શું છે, જેમ આપણે હું હલન ચલન કરું છું ત્યારે મારો હાથ હું લખું છું, આ બધું સંચાલન કોના દ્વારા થાય છે, મગજ દ્વારા. તમે અત્યારે ભણો છો, મને સાંભળો છો, આ બધી જ વસ્તુ ક્યાં થશે, મગજ દ્વારા. તો એક શરીર માટે આપણે શેની જરૂર પડે છે, મગજને એનું સંચાલન કરવા માટે. એ જ રીતે કોઈ પણ કોષ આપેલો હોય તો કોષનું સંચાલન કોણ કરશે, કોષ કેન્દ્ર. જે કેન્દ્રમાં આવે છે એ કોષમાં કઈ વસ્તુની જરૂરિયાત છે, કઈ વસ્તુ બિનજરૂરી છે, કઈ અંગિકા દ્વારા કયું કાર્ય કરવાનું છે, એ બધું જ સંચાલન કંઈ બી હોય એ કોણ કરશે, કોષ કેન્દ્ર. તો પહેલું જ કાર્ય લખીશું અહીંયા આપણે કે કોષ કેન્દ્ર એ કોષનું સંચાલન કરે છે. ક્લિયર થઈ ગયું? હવે કોષની અંદર કંઈ પણ વસ્તુની ખૂટ પડી અથવા તો કંઈ પણ અહીંયા કોષોની અંદર કંઈ પણ એવું લાગ્યું તો એ શું કરશે, એ અંગિકા જે છે તેના દ્વારા એ મેસેજ પહોંચાડશે કે અહીંયા આ વસ્તુની ખોટ પડી. તો આ બધું કાર્ય પણ એ જ કરશે. તો કોષોનું જાળવણી અથવા તો તેનું રક્ષણ પણ કાર્ય કોણ કરશે, કોષ કેન્દ્ર. તો કોષોની જાળવણી કરે છે. ક્લિયર થઈ ગયું? કોષોની જાળવણી પણ એ જ કરશે. હવે એ જ રીતે બીજી વસ્તુ કે કોષ કેન્દ્ર શું કરશે, તે આનુવંશિક માહિતી પણ પૂરી પાડે છે. કોષ કેન્દ્ર આનુવંશિક માહિતી પૂરી પાડે છે. આનુવંશિક માહિતી એટલે શું, તમે ધોરણ 8ની અંદર આપણે ભણ્યા હતા અંડકોષ, શુક્રકોષ એ વિશે. તો જે પિતૃપેઢીના લક્ષણો હોય એ ક્યાં લઈ જશે, સંતાનની અંદર. એના સંતાનની અંદર જે પિતૃપેઢીમાં જે લક્ષણો હતા એ એના સંતાનની અંદર આવશે. તો આ લક્ષણો એટલે એની માહિતી કોણ રાખે છે, કોષ કેન્દ્ર. આનુવંશિક માહિતીની એ માહિતી હોય એ શું કરશે, જાળવી રાખતું હોય છે. એના વિશે આપણે જોઈએ આગળ કે આનુવંશિક માહિતી કઈ રીતે જાળવી હોય તે કોષના અંદર. આ જે કંઈ પણ શીખ્યા છે કે કોષ કેન્દ્ર વિશે. હવે જોઈએ આપણે કે કોષની અંદર શું ચાલતું હોય છે, અંદર કઈ રીતે રચના હોય છે અને કઈ રીતે કાર્યો થતા હોય છે. આગળ જોઈએ આપણે કોષ કેન્દ્રની અંદર કેવી રચના હોય છે. તો કોષ કેન્દ્ર આ રીતનો કોઈક લઈ લો કોષ. આ કોષ છે કોઈક, એની અંદર આવેલું કોષ કેન્દ્ર. સાઈડમાં હોય છે કોષ.
રસ. તો કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્રની અંદર શું આવેલું છે? તો અંદર રંગસૂત્રો આવેલા હોય છે. તો રંગસૂત્રો થોડાક ઝૂમ કરીને અહીંયા બતાવું નીચે. તો એની રચના આ રીતની હોય છે, એક સળિયા જેવી રચના ધરાવતા હોય છે. તો આ ટાઈપના હોય છે રંગસૂત્રો. કોષ કેન્દ્રની અંદર શું આવેલું હોય છે? રંગસૂત્ર. તો અહીંયા લખીએ આપણે, કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો આવેલા હોય છે. ક્લિયર? શું આપેલું છે? કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રોની રચના હોય છે. તો રંગસૂત્રો તમે જુઓ કે એ શું કરતા હોય છે? તો એ આનુવંશિક માહિતી, જે હમણાં કહ્યું કે પિતૃ પેઢીના લક્ષણો એ એના સંતાનમાં જોવા મળતા. જેમ કે આપણે જોતા હોઈએ છીએ જનરલી કોઈ માતા પિતા હોય એમના જે લક્ષણો હોય એવા જ બાળકના લક્ષણો પણ હોય છે. તો પિતૃ પેઢીના જે લક્ષણો હોય છે એ રંગસૂત્રો, પણ રંગસૂત્રોની અંદર પણ એવી રચના હોય છે કે જે આ આનુવંશિક માહિતી જાળવી રાખતું હોય છે. તો એની અંદર પણ રચના હોય છે. તો શેના દ્વારા એ આ બધી માહિતી યાદ રાખે છે? તો ડીએનએ દ્વારા. જોઈએ કોષ કેન્દ્રની અંદર, કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો આવેલા હોય છે. રંગસૂત્રોની માહિતી પણ કોણ યાદ રાખતું હોય છે? ડીએનએ. તો ડીએનએને શું કહીશું? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. તો ડીએનએ પહેલાં તો લખીએ, કોષ કેન્દ્ર એટલે કે રંગસૂત્રો. રંગસૂત્રો પિતૃ પેઢીના લક્ષણો કઈ રીતે યાદ રાખતા હોય છે? પિતૃ પેઢીના લક્ષણો એ ડીએનએના અણુરૂપે જાળવે છે અથવા તો સાચવી રાખે છે એ વસ્તુ. જુઓ, કોષ કેન્દ્રની અંદર શું હોય? તું રંગસૂત્રો. આ રંગસૂત્રોની પણ અંદર શું હોય છે કે એમાં નાના નાના ટુકડામાં ડીએનએ આપેલા હોય છે અહીંયા. તો ડીએનએ એ શું કાર્ય કરતા હોય છે કે આ રંગસૂત્રોની જાળવણી પિતૃ પેઢીના જે લક્ષણો હોય એ શું કરે છે? જાળવી રાખતા હોય છે. તો હવે જોઈએ કે રંગસૂત્રો શેના બનેલા હોય છે? તો રંગસૂત્રો એ ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. રંગસૂત્રો એ ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. ક્લિયર થઈ ગયું? શું પહેલાં તો કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો હોય છે. રંગસૂત્રો એ આનુવંશિક માહિતી યાદ રાખતા હોય છે. આનુવંશિક માહિતી યાદ રાખવા માટે એમાં કેટલાક ડીએનએ અને ડીએનએની જરૂર પડતી હોય છે. તો ડીએનએ એ અણુરૂપે એ જાળવી રાખતા હોય છે. રંગસૂત્રોની રચના ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. હવે આ ડીએનએ છે એમાં પણ એક વસ્તુ હોય છે કે જેને આપણે જનીન કહીએ છીએ. તો એના કાર્યકારી ટુકડા, એમાં પણ નાના નાના ટુકડા હોય છે કે જે આ કાર્યને યાદ રાખવા માટે, જે પિતૃ પેઢીના લક્ષણો, આનુવંશિક માહિતી એને યાદ રાખવા માટે એમાં પણ કેટલાક કાર્યકારી ટુકડા હોય છે જેને આપણે શું કહીએ છીએ? જનીન. તો શું કહીશું? ડીએનએના કાર્યકારી ટુકડાને, એટલે કે ડીએનએનો જ એક ભાગ હોય છે કે એના નાના નાના ટુકડા હોય છે કે જે એ આનુવંશિક માહિતીને યાદ રાખવા માટેને મદદ કરતા હોય છે. તો કાર્યકારી ટુકડાને શું કહીએ છીએ આપણે? જનીન. ક્લિયર થઈ ગયું? ડીએનએના કાર્યકારી ટુકડાને શું કહીએ છીએ આપણે? જનીન. હવે જનીનથી આગળ એનો કોઈ વિભાજન આપણે શક્ય નથી. શું કર્યું આપણે? તો પહેલાં કોષ કેન્દ્રની અંદર આવેલા રંગસૂત્રોનું વિભાજન શેના દ્વારા કર્યું? ડીએનએ દ્વારા. અને ડીએનએનું વિભાજન ક્યાં થયું? જનીન. અને જનીનથી આગળ એનું વિભાજન શક્ય નથી. તો તમે જોયું કે એકદમ ઝીણવટપૂર્વકની કોષ કેન્દ્રની અંદર શું હોય છે? આવી સંરચના આપેલી હોય છે કે જે રંગસૂત્રો પિતૃ પેઢી અથવા તો આનુવંશિક માહિતીને યાદ રાખતા હોય છે. ક્લિયર થયું કે ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન કહે છે. એ પછી એક મુદ્દો લખીશું, ડીએનએનું કાર્ય. ડીએનએ શું કહે છે? ડીએનએ તમે જે કહ્યું કે આનુવંશિક માહિતી પૂરી પાડે છે, એ પછી એનું બીજું કાર્ય પણ છે કે કોષની અંદર જે અંગિકાઓ આવેલી હોય છે,
કોષની અંદર જે કાર્ય થતા હોય છે એની માહિતી પણ એ રાખતું હોય છે કે ક્યારેક કોઈક એવી પરિસ્થિતિ સર્જાય તો એ તરત એ શું કરશે, અંગિકાઓનું ધ્યાન દોરશે. એ અંગિકાઓ અલગ અલગ રીતે પોતાના કાર્યો કરતા હોય છે. તો કોષોનું સંચાલન કોણ કરે છે? ડીએનએ એ કોષોનું આયોજન અને સંચાલન કરે છે. ડીએનએ કોષોનું આયોજન અને સંચાલન કરતું હોય છે. પછી એ જોઈએ કે ડીએનએ વિશે સમજ. હવે કોષ વિભાજન આ રીતે થતું હોય છે. આપણે અમીબાની અંદર સમજ્યા હતા, આગળ ધોરણ 8માં તમે સમજ્યા હશો. તો પહેલાં તો આ કોઈ કોષ કેન્દ્ર છે. આ કોષ કેન્દ્રનું વિભાજન થશે એટલે તો પહેલાં શું થશે, અંદર કોષ કેન્દ્રનું વિભાજન થઈ જશે. પહેલાં અંદર એક કોષ કેન્દ્ર તૂટી જશે અને એના વિભાજન અંદર જ થશે. અને એ પછી તમે નીચે જોશો તો અલગ કોષ કેન્દ્ર જોવા મળશે. આ રીતે થશે. આની આખી રચના આ રીતે બનશે. પહેલાં તો કોષ કેન્દ્ર, જ્યારે પણ કોઈ પણ કોષનું વિભાજન થાય ત્યારે તો પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થશે, પછી એ અલગ રૂપે એને મૂકી રહેશે. તો લખીએ આપણે કે કોષ વિભાજન જ્યારે પણ થાય, ત્યારે સર્વપ્રથમ કોનું વિભાજન થશે? કોષ કેન્દ્રનું. વિભાજન થાય છે. ક્લિયર થઈ ગયું? કોષ કેન્દ્રના આટલા બધા એના કાર્યો છે, આટલી રીતે એની અંદર કાર્યો થતા હોય છે. એ સિવાયનું બીજું એક એનું લક્ષણ છે કે કોષ કેન્દ્ર એ કોષોની વૃદ્ધિ અને વિકાસ કરે છે. તો એ પણ અહીંયા આપણે લખીશું. કોષ કેન્દ્ર કોષોની વૃદ્ધિ અને વિકાસનું કાર્ય કરે છે. આ થઈ ગયું કોષ કેન્દ્ર વિશે. તો ફરી સમજીએ કોષ કેન્દ્ર શું છે. કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો આવેલા હોય છે. જે રંગસૂત્રો કેવો આકાર ધરાવે છે? એક સળિયા જેવો આકાર ધરાવતા હોય છે. રંગસૂત્રોની અંદર પણ પિતૃપેઢીના લક્ષણો જાળવી રાખવા માટે ડીએનએની રચના હોય છે, જે અણુ સ્વરૂપે હોય છે, જે રંગસૂત્રોને મદદ કરે છે આ માહિતી જાળવી રાખવા માટે. તો ડીએનએ કોને કહીશું? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. રંગસૂત્રો એ ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. ડીએનએના કાર્યકારી ટુકડાને એટલે ડીએનએમાં પણ મદદ કરતું હોય એવું કોણ હોય છે? જનીન, કે જે આ આનુવંશિક માહિતી જાળવી રાખવા એ પણ એની અંદર શું કરતું હોય છે? મદદ. તો ડીએનએ કોષોનું આયોજન અને સંચાલન પણ કરતું હોય છે. કોષ વિભાજન જ્યારે પણ થાય ત્યારે પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય છે અને કોષ કેન્દ્ર કોષોની વૃદ્ધિ અને વિકાસનું કાર્ય પણ કરે છે. ક્લિયર થઈ ગયું? હવે જોઈએ આપણે કે એના કોષ કેન્દ્રનું વિભાજન. આ જે કહ્યું હમણાં કે 2 પટલો હોય છે એના કોષ કેન્દ્ર પટલ, તો એમાં પણ કેટલાકમાં વ્યવસ્થિત અને કેટલાકમાં વ્યવસ્થિત નથી હોતી, તે વિકસિત ન હોય, એમાં પણ 2 ભાગ પડતા હોય છે. તો એ વિશે આપણે સમજીએ. જોઈએ તો કોષ કેન્દ્રની અંદર આપણે માહિતી લીધી. હવે એ કોષ કેન્દ્રીય પટલ જે હોય છે એટલે કોષ કેન્દ્રીય ઘણા એવા કોષો હોય છે જેમાં વિકસિત નથી હોતું, એટલે કે એ રીતે કાર્ય નથી કરતો હોતો. જ્યારે એના પરથી 2 ભાગ પડતા હોય છે. એક તો આદિકોષ કેન્દ્રીય જે વિકસિત નથી અને જેમાં વિકસિત એટલે કે વ્યવસ્થિત રીતે કાર્ય કરતો હોય તેને આપણે શું કહીએ છીએ? સુકોષ કેન્દ્રીય કોષ. હવે જુઓ કે આના ઉપરથી એનો ડિફરન્ટ આપણે જોઈએ તો પહેલો તો છે કે કોષનું કદ નાનું હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષ જેમાં હોય એમાં કોષનું કદ કેવું હોય છે? નાનું હોય છે. એટલે અંદાજે લઈ લઈએ તો 1 થી 10 માઇક્રોમીટર જેટલું હોય છે. 1 થી 10 mm જેટલું. 10 mm માઇક્રોમીટર એટલે કે 1 મીટરનો 10 લાખમો ભાગ. તમે 1 મીટર કોઈ કાપડ લઈ લો, એના 10 લાખ ટુકડા કરો એટલું એનું કદ હોય છે કે જે આપણે જોઈ શકતા નથી. તો કોષનું કદ આમાં નાનું હોય છે 1 થી 10 mm જેટલું. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર શું હોય છે? કોષનું કદ મોટું હોય છે. એમાં અંદાજે કે તમે જુઓ કે 5 થી 100 mm જેટલું 5 થી 100 mm જેટલું હોય છે, માઇક્રોમીટર જેટલું હોય છે. તો દેખીતી તમે જોઈ શકો છો કે આ કંઈક વધારે પડતું
મોટું છે આનું કદ. તો આ બનેલું ડિફરન્ટ કે તેનું કોષનું કદ નાનું હોય છે તો કેટલું 1 થી 10 mm જેટલું, અને કોષનું કદ સુકોષ કેન્દ્રીય કોષની અંદર કેવું હોય છે, મોટું હોય છે 5 થી 6 mm જેટલું. બીજો ડિફરન્ટ જોઈએ, કોષ કેન્દ્રના રંગસૂત્રો માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે. હમણાં આપણે જોયું આનુવંશિક માહિતી, તો આનુવંશિક માહિતી આપણે સજીવો અથવા તો વનસ્પતિઓ અંદર આનુવંશિક માહિતી જોવા માટે DNA હોય છે. પ્રાણી કોષની અંદર તો આપણે શું જોયું, DNAની હાજરી હોય છે. તો અહીં કોષ કેન્દ્રમાં DNA ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ ધરાવે છે, જ્યારે આદિકોષ કેન્દ્રની અંદર શું હોય છે, રંગસૂત્રોની માત્ર ન્યુક્લિક એસિડ ધરાવતા હોય છે. એની અંદર રંગસૂત્રો તો બંનેમાં હોય જ છે, પણ આપણે આનુવંશિક માહિતી DNA દ્વારા મેળવતા હોય છે. અહીંયા શું હોય છે, માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે. એ જ રીતે સેકન્ડ જુઓ કે અહીં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય છે. દરેક કોષ હોય, કોઈ પણ અંગિકા અંદર આપેલી હોય, એના રક્ષણ માટે કોષ પટલ તો હોય જ છે. તો આની અંદર શું છે, તો કોષ કેન્દ્ર પટલ જે કોષ કેન્દ્રનું રક્ષણ કરતું હોય છે એ શું હોય છે, ગેરહાજર હોય છે, કે જેના કોષ કેન્દ્ર ન્યુક્લિયોઇડ તરીકે ઓળખાય. જેમાં કોષ કેન્દ્ર પટલ ન આપેલું હોય, ખાલી કોષ કેન્દ્ર હોય, તો એ કોષ કેન્દ્ર કેવું હોય, તો આ રીતનો કોઈ કોષ હોય તો એની અંદર આવી રીતે હોય એકલું કોષ કેન્દ્ર, તો એની અંદર આ રીતે રસ હોય, કોષ રસ, તો એની અંદર કેવી રીતે પ્રવાહી સ્વરૂપ, કોષ રસ કેવો છે, પ્રવાહી. તો આની અંદર શું કરતું હોય, ફરતું હોય, આપલે કરતું હોય, એટલે કોષ રસની અંદર એ ફરતું હોય છે. એટલે કે કોષ કેન્દ્ર પટલ હોય ત્યારે એક જગ્યાએ સ્થાયી થઈ જતું હોય છે વચ્ચે સેન્ટરમાં. જ્યારે કોષ કેન્દ્ર પટલ ન આપેલું હોય ત્યારે એ કોષ રસની અંદર ફરતું હોય છે. તો આની અંદર શું હોય છે, આદિકોષ કેન્દ્રીયની અંદર કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હોય છે, જેના કોષ કેન્દ્ર ન્યુક્લિયોઇડ તરીકે ઓળખાય છે. જ્યારે સુકોષ કેન્દ્રીયની અંદર શું હોય છે, કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે, જે હમણાં આપણે જોયું, જેને આપણે શું કહીએ છીએ, કોષ કેન્દ્ર ન્યુક્લિયસ કહે છે. જેમાં કોષ કેન્દ્ર પટલ હાજર હોય તેવા કોષ કેન્દ્રને શું કહેવાય, ન્યુક્લિયસ કહેવાય છે. હવે રંગસૂત્રો જે હમણાં જોયું હતું, આ રીતે આપણે સળિયા જેવી આ રચના હતી, તો રંગસૂત્રો આ રીતની રચના ધરાવતા હોય છે. તો આદિકોષ કેન્દ્રની અંદર જેનો એક કોષ કેન્દ્ર વિકસિત નથી, તો એની અંદર આ રીતે સિંગલ દેખાતા હોય છે. રંગસૂત્રોનો આકાર કેવો હોય છે, આ રીતનો હોય છે. તો રંગસૂત્ર આમાં કેવા હોય છે, એકલ હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીયની અંદર શું હોય છે, રંગસૂત્રો બેવડી રચના ધરાવતા હોય છે. હવે જુઓ, પટલમય અંગિકાની ગેરહાજરી હોય છે. પટલમય અંગિકા એટલે કે જુદી જુદી અંગિકાઓ, કોઈ પણ કોષ હોય એની અંદર અંગિકાઓ તો આપેલી જ હોય, તો એ અંગિકાઓનું રક્ષણ કરવા માટે શું હોય છે, એક પડદો હોય છે કે જે શું કરશે, એ અંગિકાઓનું રક્ષણ કરશે. તો આની અંદર આદિકોષ કેન્દ્રની અંદર શું હોય છે, એ પટલમય અંગિકા ગેરહાજર હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રની અંદર હોય છે તેમાં પટલમય અંગિકા હાજર હોય છે. આમાં કેટલાક ઉદાહરણ લેવા હોય તો આપણે લઈ શકીએ કે જેમ કે બેક્ટેરિયા છે, કોઈ વાયરસ હોય, એ કેવા કહેવાશે, આદિકોષ કેન્દ્રીય કોષ. બેક્ટેરિયા છે, વાયરસ છે કોઈ, આ બધા કેવા કહેવાશે, આદિકોષ કેન્દ્રીય કોષ. સુકોષ કેન્દ્રીય અંદર એમાં શું હશે, જેમ કે વનસ્પતિઓ, બધી જ વનસ્પતિ કોષ, એ જ રીતે પ્રાણી, આ બધીની અંદર બધા કોઈ કોષો છે જે વનસ્પતિ કોષ, પ્રાણી કોષ, પ્રાણી કોષ, એ બધાની અંદર શું હોય છે, સુવ્યવસ્થિત હોય. એક આપણે રહીએ કે સરળ હોય, એકદમ સરસ રીતે સમજાયેલું હોય, વ્યવસ્થિત એનું બંધારણ હોય, એવા કોષો કે જેની અંદર બધી જ અંગિકાઓ વ્યવસ્થિત રીતે કાર્ય કરતી હોય, એ બધી અંગિકાઓ શેમાં આવશે, કોષ કેન્દ્રીય કોષની અંદર. જ્યારે કોષ કેન્દ્ર પટલ હાજર હોય ત્યારે એનું કાર્ય કેવું હોય, એકદમ વિકસિત હોય છે. એટલે કે આના ઉપરથી આપણે કહી શકીએ કે વિકસિત હોય એવો કોષ કયો, સુકોષ કેન્દ્રીય કોષ હોય. અને જ્યારે વિકસિત નથી એનું કોષ કેન્દ્ર, તો એને શું કહીશું આપણે, આદિકોષ કેન્દ્રીય કોષ. તો આ વિકસિત નથી, જ્યારે એક સુકોષ કેન્દ્ર શું છે, વિકસિત છે. ક્લિયર થઈ ગયું આજનું લેક્ચર? તો આટલે સુધી આપણે રાખીએ છીએ આજનું લેક્ચર. બાકીના ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.